હેલો ફ્રેન્ડ્સ, મારી મનપસંદ રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે કોર્ન સ્પિનચ ડીપ બનાવવાના છીએ। તે આપણે સેન્ડવિચમાં, પાસ્તામાં કે પછી કોઈ પણ બિસ્કિટમાં કે ટોસ્ટમાં ટોપિંગમાં આપણે લગાવી શકીએ છીએ અને પ્લસ નાચોસ જોડે તો ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ। આપણે પહેલાં સોસપેન લઈ લઈશું અને એમાં બટર નાખી દઈશું। પહેલાં બટર પીગળે એટલે આપણે એમાં પાલક નાખી દઈશું અને સરસ આપણે સાતળી લઈશું। જો આપણી પાલક સરસ સંતળાઈ ગઈ છે, હવે આપણે એમાં સ્વીટ કોર્ન નાખી દઈશું। સ્વીટ કોર્ન બાફીને લીધા છે આપણે અને સરસ એને પણ સાંતળી લઈશું। બાફેલા છે એટલે વધારે આપણે અહીં સાંતળી લઈએ। હવે આમાં આપણે દૂધ નાખી દઈશું। દૂધ થોડું ગરમ થાય એટલે આપણે એમાં નાખીશું મેદો। હવે આપણે 2 ચમચી જેટલો મેદો નાખી દઈશું અને એને બરાબર હલાવી લઈશું। અને હવે આપણે એમાં ચીલી ફ્લેક્સ નાખીશું, ઓરેગાનો નાખી દઈશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। અને હવે આપણે એમાં ચીઝ નાખીશું। હવે ચીઝ આપણું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે ગેસ ઉપર હલાવીશું અને પછી આપણે એને નીચે ઉતારીને સર્વ કરીશું। આમાં આપણે થોડું સોલ્ટ નાખીશું। ચીઝ સોલ્ટી હોય છે અને બટર પણ સોલ્ટી હોય છે, એટલે થોડું નાખવાનું છે, આપણે બેલેન્સ કરીને નાખવાનું છે। અને આપણે જે મેદો નાખ્યો છે એ થોડો ચડી જાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। અને થોડું પાછળથી મેં થોડું દૂધ નાખ્યું હતું। જો સરસ મજાનો આપણો ડીપ બનીને તૈયાર થઈ ગયો છે। હવે એને આપણે નાચોસ જોડે સર્વ કરીશું। ચલો આપણો નાચોસ જોડે એને સર્વ કરી લઈશું। જો આપણો કોર્ન સ્પિનચ ડીપ બનીને તૈયાર થઈ ગયો છે અને આપણે એને નાચોસ જોડે સર્વ કર્યું છે અને નાચોસ જોડે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે। તો તમે પણ બનાવો ઘરે અને ટ્રાય કરો અને મારી રેસીપીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।